વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર આપણને શું કીધું છે તો કે આપણને 4 ખરા ખોટા આપ્યા છે. જો ખાલી ખરા ખોટાના જવાબ જોતા હોય તો વિડિયો થોડોક સ્કીપ કરી દેજો એટલે તમને સીધા ફાઇનલ છેલ્લે જવાબ મળી જશે. પણ એ ખરા ખોટા કેમ છે, ખરું તો શું કામ ખરું, ખોટું તો શું કામ ખોટું, એ સમજવું હોય તો વિડિયો અત્યારે કન્ટિન્યુ કરજો. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજે કોમેન્ટ કરીને જણાવજો. પેલું આપણે એવું કીધું, બહુલક એ હંમેશા માહિતીમાંની જ કોઈ સંખ્યા હોય છે. તો આપણે સંખ્યા હું કાંઈ પણ લખું, 5 3 2 9 9 3 2 8 9, આવી મેં એક સંખ્યા લખી નાખી. આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો કે 2 2 3 3 5 9 9 અને 9. હજી એક સંખ્યા લખી નાખીએ, અહીં લખી નાખીએ ફરીવાર 9. ચાલો, તો થઈ ગઈ 2 4 6 8 ને 9, મેં ટોટલ 9 લખ્યા. હવે આપણને એવું કીધું કે બહુલક એ હંમેશા માહિતીની જ સંખ્યા હોય. તો જો બહુલકામાં કોણ છે, સૌથી વધારે વાર મેં નવડા લખ્યા છે, તો આનો બહુલક સૌથી વધારે છે ને નવડો માહિતીની અંદરની જ સંખ્યા છે. તો આ જવાબ આ શું થઈ ગયું, આપણું ખરું થઈ ગયું. ત્યાર પછી સરાસરી એ હંમેશા માહિતીમાંની જ એક સંખ્યા હોય છે. આ છે ને ખોટું છે. શા માટે ખોટું છે તો કે ઘણીવાર આ બધાનો હું સરવાળો કરીશ અને ભાંગા હું 9 કરીશ તો ઘણીવાર મને એવી સંખ્યા મળશે કે જે આમાંની કોઈ એક ના પણ હોય. આપણે દાખલા નંબર ક્રિકેટ વાળો દાખલો હતો, એમાં જોઈ ગયા સરાસરી રન 39 હતા, જ્યારે આખાઈમાં કોઈના 11 માંથી એકેય ખેલાડીના રન 39 નહોતા. તો સરાસરી સંખ્યા ક્યારેક, ધારો કે આ છે, આપણે ચોથું જ જોઈ લે તો કે 1 2 3 4 5 6 7 ને 8 છે, તો આનો સરવાળો 64 થાય છે. 64 ભાગ્યા 8 તો કે 88 64, 8 8 ઉડી ગયા, તો જવાબ આવ્યો 8. આમે સરાસરી જ કાઢી ને, સરાસરી કરી જવાબ 8 આવ્યો. એ માહિતીમાં છે પણ દર વખતે હોય એવું જરૂરી નથી, માટે ખોટું. જ્યારે બહુલક તો શું છે કે સૌથી વધારે માહિતી છે ને માહિતીમાંથી જ મળવાનો છે, તે માહિતીમાંની જ સંખ્યા હોય. પણ સરાસરીમાં ક્યારેક માહિતીમાં સંખ્યા હોય એ મળે, ક્યારેક મળતી નથી, માટે એ ખોટું. ત્યાર પછી મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની જ એક સંખ્યા હોય. તો જો મધ્યસ્થ એટલે શું, તો કે આપણે બે બાજુથી ઉડાડતા જઈએ, જે વચ્ચે વધશે એ આપણો મધ્યસ્થ થશે. આપણો મધ્યસ્થ 5 આવ્યો અને 5 આપણી માહિતીમાં આપેલી જ સંખ્યા છે, તો કે હા. તો આ શું થઈ જશે, સાચું. છેલ્લું પૂછ્યું છે, માહિતી 6 4 3 8 9 12 3 9 ની સરાસરી 9 છે, તો કે નહીં, ખોટું. કારણ કે આપણે સરાસરી તો ગોતી લીધી, કેટલી છે 8. તો આ શું થઈ જશે, આપણું ખોટું. વિડીયોને પોઝ કરી આ જવાબો તમારી નોંધપોથીમાં ઉતારી લેજો અને કઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો. થોડી જ વારમાં 3.3 નો પહેલો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર આપીશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.